10 ઓગસ્ટની મોડી રાત્રે નહેરુનગરના ઝાંસીની રાણી BRTS બસ સ્ટેન્ડ પાસે ગંભીર અકસ્માત થયો હતો, જેમાં બ્રેઝા કાર ચાલક રોહન સોનીએ પૂરપાટ ઝડપે કાર ચલાવી એક્ટિવા સવાર 2 યુવકને ટક્કર મારતા તેમના મોત નીપજ્યા હતા। ત્યારે પોલીસ જ્યારે આરોપીને લઈને મેટ્રો કોર્ટ પહોંચી ત્યારે પોલીસ વાનમાંથી આરોપીને બહાર કાઢતા જ આક્રોશમાં આવેલા લોકોએ રોહન સોનીની કોર્ટ પરિસરમાં ધોલાઈ કરી હતી, જે બાદ પોલીસે તેને બચાવી લઈ કોર્ટમાં રજૂ કર્યો હતો। ત્યારે આ અંગે હવે પોલીસે 4 આરોપી આદિલ શેખ, ઉજેફ અજમેરી, શાહિદ મિર્ઝા અને આયમન અજમેરી સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સરસપુરની શારદાબેન હોસ્પિટલમાં ફરી એકવાર દર્દીની સારવારને લઈને વિવાદ સામે આવ્યો છે, જેમાં ગોમતીપુર વિસ્તારમાં પૂજારીની ચાલીમાં રહેતા સાલેહા ફિરોઝ અખ્તરને છાતીમાં દુખાવાની ફરિયાદ સાથે શારદાબેન હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા, પરંતુ થોડા જ સમયમાં દર્દીનું મોત થતાં દર્દીના પરિવારજનો હોસ્પિટલમાં લાકડી અને ધારિયા જેવા હથિયારો સાથે દોડી આવ્યા હતા, જેને લઈને પોલીસને જાણ કરાતા પોલીસ કાફલો તાત્કાલિક અહીં પહોંચ્યો હતો અને દર્દીના પરિવારજનોને સમજાવીને મામલો થાળે પાડ્યો હતો। રાજ્યમાં હાલ સાયબર ક્રાઇમના ગુનાઓ વધી રહ્યા છે, ત્યારે આ ગુનાઓને વહેલી તકે શોધવાની સાથોસાથ ગુનેગારોને જેલ સુધી પહોંચાડી શકાય તે માટે ATSની માફક જ અલગ સાયબર ક્રાઇમ યુનિટ ઊભો કરવાનો ગુજરાત સરકારે નિર્ણય કર્યો છે। આ નિર્ણયના ભાગરૂપે અત્યંત આધુનિક સાધનો ખરીદવા માટે બજેટમાં જોગવાઈ પણ કરવામાં આવી છે। ત્યારે આ યુનિટ ટૂંક સમયમાં જ કાર્યરત થઈ જવાની શક્યતા છે, જેમાં ગાંધીનગરમાં ગુજરાતનું સાયબર ક્રાઇમના યુનિટનું અલગથી ભવન બનાવવામાં આવશે તેવું જાણવા મળી રહ્યું છે।